કેમ છો બધા? મજામાં? મંચ પર બિરાજમાન રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, રાજ્યમાં મંત્રીમંડળના સૌ સભ્યો, કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળના મારા સાથીઓ, સાંસદ સદસ્યશ્રીઓ, મેયરશ્રી અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા ભાઈઓ અને બહેનો, ન્યારીની વાત ન્યારી, આજી કરે રાજી. બે 2001માં જ્યારે ગુજરાતનો આ મુખ્યમંત્રી તરીકે જવાબદારી મળી અને થોડા દિવસમાં જ રાજકોટથી સંદેશો આવ્યો કે સાહેબ આજી ડેમ ભરાઈ ગયો છે, તમારે આવવું જ પડે, તમારે આવવું જ પડે. મને બરાબર યાદ છે કે મુખ્યમંત્રી કાળની મારી તદ્દન શરૂઆત હતી. ભૂકંપ પછીના કચ્છની સ્થિતિ જોવા નીકળ્યો હતો. 10-15 દિવસમાં સમાચાર આવ્યા આજી ડેમ ભરાણો છે અને રાજકોટના લોકોનો એટલો ઉમંગ હતો કે તમારે આવવું જ પડે. અને હું ખાસ એ દિવસે આજી ડેમમાં આવીને જલ પૂજા કરવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. અને એ દિવસે મેં જોયું હતું કે આજી કેવું રાજી કરે છે, રાજીના રેર કરી નાખ્યા છે. અને હમણાં વિજયભાઈ કહેતા હતા કે 40 વર્ષમાં 11 વખત જ આ આજી ડેમ ભરાણો છે. પાણી શું હોય છે, પાણીનું મહાત્મય શું હોય છે, એ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો એમને સમજાવવું પડે એમ નથી. પહેલા રાજકોટ આવીએ તો રોડ ઉપર પસાર થઈએ તો દરેક ઘરની બહાર કુંડી બનાવેલી હોય, નીચે નળ હોય અને કુંડીમાં નીચે ઉતરીને પાણી ભરીને અને જ્યાં જાઓ ત્યાં રાજકોટમાં ચર્ચાનો વિષય માત્ર ને માત્ર પાણી જ હોય. એ વખતે હું સંઘના કામ માટે પ્રવાસ કરતો હતો. પ્રવાસમાં પણ એવી રીતે ગોઠવવા પડતું કે પાણીનો દિવસ ક્યારે છે એ દિવસે જઈશું જેથી કરીને પાણી મળી રહે. રેલવેમાં પાણી લાવવાના સમાચાર હિન્દુસ્તાન ભરમાં મોટા ન્યૂઝ બની ગયા હતા કે રાજકોટને પીવા માટે રેલવેમાં પાણી લઈ જવું પડ્યું. એ કપરા દિવસો આપણે જોયેલા છે. પરંતુ સામાન્ય રીતે સરકારો ચલો ભાઈ આ વખતે કઈ ટેન્કર વધારી દો અને પાણી પહોંચાડી દો, દિવસ પતાવી દો. લોકોને પણ એવી ટેવ પડી ગઈ હતી કે કઈ વાંધો નહીં ભાઈ, આવતા અઠવાડિયે ટેન્કર આવવાનું છે, જોઈ લઈશું.
લગભગ લોકોને ટેવ પણ એની પડી ગઈ હતી કે ટેન્કર આવશે, પાણી મળશે ને ચાલશે ગુજારો. કેટલાક વિસ્તારમાં હેન્ડપંપની માંગણી આવે, એવી સરકારો ચાલી, હેન્ડપંપની માંગણી આવે અને હેન્ડપંપ નાખે. હેન્ડપંપની માંગણી પૂરી કરે એ તો મોટો અવસર ગણવામાં આવતો. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતને ક્યાંથી ક્યાં લઈ ગયા, ક્યાં ટેન્કર, ક્યાં હેન્ડપંપ અને ક્યાં મારુતિ કાર જણાય એવડાઈ મોટી પાઇપો નાખીને પાણીનો ધોધ વહેડાવીને ડેમના ડેમ ભરી દઈએ. ભાઈઓ બહેનો, દીર્ઘદ્રષ્ટિવાળી સરકાર હોય, જન સુખાકારી માટે સમર્પિત હોય, સામાન્ય માનવીની જિંદગીમાં બદલાવ લાવવાનો નેક ઈરાદો હોય તો કેવા ઉત્તમ પરિણામો આવતા હોય છે એનો આપણે ભલી ભાંતિ અંદાજ કરી શકીએ છીએ. ગુજરાતમાં જે યુવકો, કિશોર અવસ્થાના યુવકો 15-17 વર્ષની ઉંમરના જે થયા હશે, એ પછીની પેઢીને ખબર નહીં હોય કે એના પહેલા ગુજરાતનું જીવન કેવું હતું. વીજળી માટે વલખા મારવા પડતા હતા. વીજળી ક્યારે આવશે, સાંજે વાળું કરતી વખતે વીજળી મળશે કે નહીં મળે, ખેડૂને ખેતરમાં પંપ ચલાવવો હોય તો રાત રાત ઉજાગરા કરવા પડે ને ખબર આવે કે ભાઈ કરંટ આવ્યો છે એટલે પંપ ચાલુ કરીને ખેતરમાં પાણી પા. એ દિવસો ભૂલવાનું કોઈ કારણ નથી. ભાઈઓ, ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ અને કેટલી મહેનત કરીને પહોંચ્યા છીએ, કેટલા નેક ઈરાદાથી સમર્પણ કરીને પહોંચ્યા છીએ, એ અંદાજ ત્યારે જ આવે કે કેવા કપરા દિવસોમાં આપણા મા બાપ જિંદગી જીવતા હતા. કયું કારણ હતું કે કચ્છ કાઠિયાવાડ છોડીને હિન્દુસ્તાનના જુદા જુદા શહેરોની ઝૂંપડપટ્ટીમાં જિંદગી ગુજારવા માટે મજબૂર થવું પડતું. 50 વીઘા જમીનનો માલિક હોય, દીકરી પરણાવી હોય અને ક્યાંક જમીન ગીરવે મૂકીને પૈસા જોઈતા હોય તો જમીન ગીરવે લેવા કોઈ તૈયાર નહોતું. એ એમ કે દીકરીને પરણાવા 5,000 25,000 લઈ જાય તો લઈ જા, તારી જમીન મને લઈને કઈ ફાયદો નથી, એ મારા માથે પડશે. 50 વીઘા જમીનનો માલિક દીકરીને પરણાવવા માટે જમીન ગીરવે મૂકીને 5,000 50,000 રૂપિયા મેળવી શકતો નહોતો, કારણ પાણીના અભાવે જમીનનું મૂલ્ય નામ નહોતું. ભાઈ, અને આ દૂરના દિવસો નથી, 20 વર્ષ પહેલાની ગુજરાતની આ જિંદગી હતી. કોના પાપે હતી એ ચર્ચામાં પડવા હું નથી માંગતો, પણ જ્યારથી ગુજરાતની જનતાએ અમને સેવા કરવાનો અવસર આપ્યો, ચાહે કેશુભાઈ પટેલનું નેતૃત્વ હોય, આનંદીબેન પટેલનું નેતૃત્વ હોય, વિજયભાઈ રૂપાણીનું નેતૃત્વ હોય, કે મને આપણા એક સેવક તરીકે સેવા કરવાનો અવસર મળ્યો હોય, આ આખા કાળખંડમાં ગુજરાતનું ગામડું, ગુજરાતનો ખેડૂત, ગુજરાતને પાણી, ગુજરાતને વીજળી, ગુજરાતના ગામડાને સડક, એની પાછળ અમે આકાશ પાતાળ એક કર્યા હતા. અને એનું પરિણામ છે કે અમે આજે આંખમાં આંખ મિલાવીને
સંતોષ સાથે આપની સાથે વાત કરી શકીએ છીએ. અમારે મન આ કોઈ ઉપકારનો ભાવ નથી અને હોઈ શકે પણ નહીં. અમારે મન કર્તવ્ય કર્યાના સંતોષનો ભાવ છે અને એના કારણે વધુ કામ કરવાની પ્રેરણા મળે છે. કારણ આપ અવિરતપણે આશીર્વાદ વરસાવતા રહ્યા છો. વિજયભાઈ હમણાં વર્ણન કરતા હતા કે આટલી લાંબી વિદેશ યાત્રા કરીને તરત જ કામે લાગી ગયા. અરે જે દેશની જનતા, જે રાજ્યની જનતા, જે રાજકોટની જનતા મારી પર આટલો બધો પ્રેમ વરસાવતી હોય તો પછી થાક લાગવાનું કારણ ક્યાંથી હોય ભાઈ? મને બરાબર યાદ છે, હમણાં નીતિનભાઈ વર્ણન કર્યું. હેમુ ગઢવી હોલમાં રાજકોટમાં જયારે મેં સૌની યોજના લોન્ચ કરી હતી અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને જયારે મેં બધાને સમજાવ્યું હતું કે મારું આ સપનું છે, મને બરાબર યાદ છે કે એની એટલી બધા પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા. આ શક્ય જ નથી, લેવાના પાણી મોભે ચઢે જ નહીં, આ ચૂંટણી આવી છે એટલે મોદી બધી વાતો કરે છે. રાજકીય પક્ષના લોકો તો લોકો છોડતા જ ના હોય અમારા ઉપર હુમલો કરવાનો, પરંતુ અખબારી આલમમાં પણ સવાલિયા નિશાન ઉભા થયા હતા કે આ શક્ય જ નથી, આટલા બધા રૂપિયા આવશે ક્યાંથી, આટલી બધી પાઇપલાઇનો લાગશે ક્યાંથી, અને થાય તો એ 2040 આવતા આવતા કશું થવાનું નથી. શંકા કુશંકાઓનું વાતાવરણ પેદા કર્યું અને એ વખતે આત્મવિશ્વાસ સાથે, પૂરી સમજદારી સાથે મેં ગુજરાતના લોકોને વિશ્વાસ આપ્યો હતો કે આ કામ થઈને રહેશે, સમય સીમામાં થઈને રહેશે, અરે પેટે પાટા બાંધીશું પણ પાણી પહોંચાડીને રહીશું. આ અમે સંકલ્પ કર્યો હતો ભાઈ. બજેટમાંથી પૈસા અનેક કામો માટે વાપરવાની જરૂરિયાત હોય છે, પણ ખબર હતી કે એકવાર ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચી જાય, સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે પાણી પહોંચી જાય, કચ્છના ખૂણે ખૂણે પાણી પહોંચી જાય તો એ ધરતી પોતે જ દુનિયાભરથી રૂપિયા ખેંચી લાવશે. ગુજરાતમાં વિકાસનો દોર નવી ઊંચાઈઓ પર પહોંચી જશે. આનો પૂરો ખબર હતી અને એનું પરિણામ છે સમય કરતા વહેલા 7 જ મહિનામાં, નહીં તો ઓક્ટોબર નવેમ્બરમાં આજી ડેમમાં તળિયા દેખાવાના શરૂ થઈ ગયા હતા. હજુ તો વરસાદ પૂર બહારમાં નથી આવ્યો, હજુ તો જમીન પલળી છે. આજીમાં પાણી ધોમધોકાર પાણી આવી રહ્યું છે અને વિજ્ઞાન, ટેકનોલોજી, કાર્યક્ષમતા જુઓ. 470 કિલોમીટર દૂરથી પાણી આવ્યું છે ભાઈઓ, અને 65 માળનું મકાન બાંધો અને ઉપર બાંધેલીમાં ટાંકીમાં પાણી ચડાવો, એટલું 65 માળ ઊંચાઈ જેટલું પાણી નર્મદા ડેમથી અહીંયા ઉપર ચડાવવામાં આવ્યું છે. આ વિજ્ઞાનની પણ વિશેષતા છે. 65 માળ ઊંચે પાણી લઈ ગયા છે, ત્યારે પાણી તમારા ઘર સુધી, તમારા રસોડામાં નળમાં પાણી આવવાનું છે. આવ્યો બહેનો, રૂપિયા તો ખર્ચાય, પ્રજા માટે પૈસા છે, પ્રજા માટે ખર્ચાય, પરંતુ પૈસા વેડફી ન નખાય, એનો સદુપયોગ થાય. આ પાણીની આખી યોજના પાઈનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગનો નમૂનો છે ભાઈ. અને હજુ
સરદાર સરોવર ડેમનું સંપૂર્ણ કામ તો હજુ હમણાં 10 દિવસ પહેલા જ પૂરું થયું છે. મુખ્યમંત્રી અને એમના સાથીઓ જઈને ડેમના દરવાજા બંધ કર્યા. હું હતો, આનંદીબેન આવ્યા, દરવાજાનું કામ પૂરું થયું, અને છતાંય અવરોધો આવવાના ચાલુ રહેતા હતા. કોણે કોણે કેટલી તકલીફ આપી છે. ક્યારેક ને ક્યારેક નર્મદાનો ઇતિહાસ લખાશે ત્યારે એવા બધા પાત્રો ગુજરાતની સામે નજર સામે હશે કે આટલા આટલા પાત્રો હતા જેણે ગુજરાતના હકને છીનવી નાખવા માટે આટલી આટલી ઉદાસીનતા બદલી, આટલા આટલા કુકર્મો કર્યા અને અમારી જનતાને આ રીતે દુખી રાખી. ભાઈઓ બહેનો, પાણી આવ્યું છે, પણ પાણી આવે ત્યારે એની સાથે જવાબદારી પણ આવે છે. અને હું રાજકોટના અને સૌરાષ્ટ્રના લોકોને, કચ્છના લોકોને વિનંતી કરવા માંગુ છું, કેવી મુસીબતમાંથી આપણે બહાર નીકળવાની કોશિશ કરી છે એ ભૂલીએ નહીં. અને હવે આ પારસ છે, પારસ, આ પાણી નથી. એના સ્પર્શ માત્રથી સમૃદ્ધિ અવતરવાની છે. આ પરમાત્માનો પ્રસાદ છે. જેમ પરમાત્માનો પ્રસાદ નીચે પડી જાય તો આપણે ઈશ્વરની માફી માંગીને દાણે દાણો ભેગો કરી લેતા હોઈએ છીએ. આ પાણી પરમાત્માનો પ્રસાદ છે, એને વેડફવાનો આપણને અધિકાર નથી. પાણી બચાવવું પડશે. અને હવે પાણી પહોંચ્યું છે તો બચાવવાની વાત કરવાનો મને હક પણ છે. અને એટલા માટે હું કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા પાસે પાણી બચાવવાની ભીખ માંગુ છું. ભાઈ, તમારામાંથી ઘણા લોકો મહુડી દર્શન કરવા ગયા હશે. જે લોકો મહુડી, ખાસ કરીને જૈન સમુદાયના લોકો મોટા પાયે જતા હોય છે, જે લોકો મહુડી ગયા હશે ત્યાં બુદ્ધિસાગરજી મહારાજના લખેલી કેટલીક વાતો ત્યાં ઉપલબ્ધ છે. લગભગ 90 વર્ષ પહેલા બુદ્ધિસાગરજી મહારાજ થઈ ગયા. આ બુદ્ધિસાગરજી જૈન મુનિ 90 વર્ષ પહેલા લખીને ગયા છે. એમણે આગાહી કરેલી છે. એ આજે પણ એમના હાથે લખેલું ઉપલબ્ધ છે. એમાં લખ્યું છે, એક દિવસ એવો આવશે કે જ્યારે પાણી કરિયાણાની દુકાનમાં વેચાતું હશે. 90 વર્ષ પહેલા આગાહી કરી ત્યાં મહાપુરુષે કે પાણી કરિયાણાની દુકાનમાં વેચાતું હશે. આજે આ બિસ્લેરીની બોટલ આપણે કરિયાણાની દુકાનથી ખરીદીને લાવીને પીતા હોઈએ. અને ત્યારે ભાઈઓ, ટીપે ટીપું ખેતીમાં પણ અને પીવામાં પણ એનો વપરાશ એ જ રીતે કરવો પડે. અને હવે જ્યારે રાજકોટ સ્માર્ટ સિટીના તબક્કે આવ્યું છે ત્યારે પીવાના પાણીની સમૃદ્ધિ આવી રહી છે ત્યારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એ પણ એક મહત્વનું કામ રાજકોટ માટે ઊભું થયું છે. જે પાણી ગટરમાં જાય છે એને ફરીથી રિસાયકલ કરીને, રીયુઝ કરવા માટે તૈયાર કરીને રાજકોટની અંદર અન્ય વપરાશ માટે, કારખાનાઓ માટે, બાગ બગીચા માટે, કન્સ્ટ્રક્શનના કામ માટે એ રિસાયકલનો ઉપયોગ કરેલું પાણી ઉપયોગ કરવાની દિશામાં આપણે ગંભીરતાથી વિચારવું પડશે. અને તો જ
પીવાના શુદ્ધ પાણીની ગુણવત્તા તરફ ક્યારેય આપણને મુસીબત નહીં આવે. રાજકોટ ફૂલે ફાલે તો પણ આજી અને ન્યારી એની તરસ ક્યારેય તરસા રહેવા નહીં દે. એ કામ આપણે ઊભું કર્યું છે. અને એટલે ભાઈઓ બહેનો અને ખેડૂતોને પણ અને ગુજરાતના, સૌરાષ્ટ્રના, કચ્છના ખેડૂતોને મારે કચ્છના ખેડૂતોનો વિશેષ આભાર માનવો છે કે જ્યારે હું મુખ્યમંત્રી હતો કચ્છના ખેડૂતોને મેં સમજાવ્યા. એમણે મારી વાત માથે ચડાવી અને આખું કચ્છ ટપક સિંચાઈ તરફ લઈ ગયા. બનાસકાંઠા આખું ટપક સિંચાઈ ઉપર લઈ ગયા, માઇક્રો ઇરિગેશન પર લઈ ગયા અને એણે આખી ખેતીની શકલ સુરત બદલી નાખી છે. ભાઈઓ બહેનો, ખેતરે ખેતરે ટપક સિંચાઈથી પાણી પહોંચાડવું. આપણા પાક ટપક સિંચાઈથી લઈ શકાય, સ્પ્રિંકલરથી લઈ શકાય, ઓછા પાણીથી વધુ ઉત્પાદન કરી શકાય. એ હવે વિજ્ઞાન માટે કોઈ નવી ચીજ નથી. અને હું તો રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ આટલો તાકાતવર છે, એમને આગ્રહ કરીશ કે ખેડૂતો માટે ટપક સિંચાઈ, નર્મદાનું પાણી ટીપે ટીપું ઉત્તમ રીતે કેવી રીતે ઉપયોગમાં આવે, એના માટેના સરળ ઉપયોગમાં આવે, સસ્તાઈથી કામ આવે એવા સાધનો બનાવવાની એક સ્પર્ધા ગોઠવવી જોઈએ. ખેડૂતને ઉપયોગી સાધનો બનાવવાનું કામ રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગમાં તાકાત છે કે કરી બતાવે. અને માત્ર ગુજરાત નહીં, હિન્દુસ્તાન અને દુનિયાના ડેવલપિંગ દેશો માટે પણ એ સીમાચિહ્ન બની શકે. ભાઈઓ બહેનો, મારા માટે ખુશીની વાત છે કે અહીંયા મુझे આજે નવજવાન વિદ્યાર્થીઓને પણ મળવાનો મોકો મળ્યો છે. ઘણા લોકો માટે હેકાથોન આ શબ્દ નવો છે, પરંતુ આખી વાત સમજવા જેવી છે. સામાન્ય રીતે સરકારમાં બેઠેલા લોકો, ઓફિસરો, બ્યુરોક્રેસી વર્ષોથી સરકારમાં કામ કરતા હોય, નેતાઓ ચૂંટાઈને આવતા હોય, જતા હોય, ચાલતું હોય, પણ ત્યાં એક સ્વભાવ બની ગયો છે કે અમને તો બધું આવડે છે. ભગવાને જેટલી બુદ્ધિ આપી છે અમારી પાસે છે, દરેક સમસ્યાનું સમાધાન અમને જ ખબર છે. ભૂતકાળમાં આવી જ માન્યતાઓ હતી. મેં આવીને માન્યતા બદલી નાખી છે. મેં કહ્યું આપણા કરતા પણ 125 કરોડ દેશવાસીઓ પાસે બુદ્ધિ વધારે છે. તે છે આપણી જવાન પેઢી પાસે એના કરતા પણ વધારે બુદ્ધિ છે. આ જરા જવાનિયાઓને આપણે કહીએ ભાઈ આ પ્રોબ્લેમ છે, રસ્તો શોધો. મેં હમણાં થોડા દિવસ પહેલા ભારત સરકારના બધા વિભાગોને કહ્યું કે ભાઈ તમારે ત્યાં એવા કયા કામો છે કે જેનો રસ્તો નથી જડતો, ઉપાય નથી જડતો, કરવામાં તકલીફ પડે છે, ખૂબ મહેનત પડે છે, ખૂબ દિવસો જાય છે, ખૂબ રસ્તા પૈસા ખર્ચાય છે, સરળતા નથી. તમે મને તમારી મુશ્કેલીઓનું લિસ્ટ બનાવીને આપો. તો શરૂઆતમાં તો બધા આવું કોણ સ્વીકારે કે અમારું થતું નથી, અમને આવડતું નથી, કોઈ સ્વીકારે નહીં. હું બરાબર પાછળ પડ્યો. પહેલા કે સાહેબ ના ના મારા ડિપાર્ટમેન્ટમાં બધું સરસ છે, બધું સરસ છે. મેં કહ્યું એમ નહીં ભાઈ, તો એ થોડી તકલીફ હશે, જરા શોધો તો ખરા. 500 એવી બાબતો શોધી કાઢી કે જેમાં ડિપાર્ટમેન્ટે લાગતું હતું કે આમાં હવે નવેસરથી વિચારવાની જરૂર છે. મેં એક હેકેથોન કર્યો. દેશભરની એન્જિનિયરિંગ કોલેજના લોકોને કહ્યું કે આ 500 પ્રશ્નો છે, તમે ટુકડીઓ બનાવો, કોમ્પ્યુટર પર બેસો,
દિવસ રાત ચર્ચા કરો, ચિંતન કરો, મનન કરો. 42,000 નવજવાનો જોડાયા. લગભગ 50 કલાક રાત દિવસ જાગીને એમણે કામ કર્યું કોમ્પ્યુટર પર અને 500 પ્રશ્નોના સમાધાન માટે નવી નવી ફોર્મ્યુલા લઈને આવ્યા. અને મારે ગર્વ સાથે કહેવું છે કે આ જવાનિયાઓ જે ઉપાય બતાવ્યા હતા એમાંથી મોટા ભાગના ઉપાય જે તે વિભાગે સ્વીકાર કરી લીધા, એનો અમલ કરી દીધો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સ્માર્ટ સિટીને માટે રાજકોટમાં શું કરવું જોઈએ, જનભાગીદારી કેવી રીતે વધારવી જોઈએ, ટ્રાફિકના પ્રશ્નો કેવી રીતે નિરાકરણ કરવું જોઈએ, કરવેરાની ચૂકવણી કેવી રીતે વધે એની વ્યવસ્થા કરવી જોઈએ, ગરીબ વસ્તીના જીવનમાં બદલાવ લાવવા માટે શું કરવું જોઈએ, વાઈફાઈનો જમાનો છે, વાઈફાઈ દ્વારા ડિજિટલ ઇન્ડિયા દ્વારા રાજકોટને કેવી રીતે ડિજિટલાઇઝ કરી શકાય. લગભગ 100 એમણે નાના મોટા કામો કાઢ્યા છે. અને એમણે કહ્યું છે આખા ગુજરાતની કોલેજીસને, સૌરાષ્ટ્રની એન્જિનિયરિંગ કોલેજીસને રાજકોટે નિમંત્રણ આપ્યું છે કે આપ રજીસ્ટ્રી કરાવો. આ 100 પ્રશ્નોનું નિરાકરણ અમારે કરવું છે રાજકોટમાં. તમે એના પર ચિંતન ચર્ચા કરો અને સ્પર્ધામાં ભાગ લો. 29 જુલાઈથી આ હેકાથોનમાં હજારો નવજવાનો જોડાવા માટે તલપાપડ થઈ રહ્યા છે. રાજકોટને કેમ બદલવું, રાજકોટની વ્યવસ્થાઓ કેમ બદલવી, વહીવટી વ્યવસ્થાઓ આધુનિક કેવી રીતે કરવી, લોકાભિમુખ કેવી રીતે કરવી, એના માટેનું ભગીરથ કામ આપણી કોલેજમાં ભણનારી નવજવાન પેઢી કરવાની છે. એમનો ઉત્સાહ અને ઉમંગ 100 સલામ મેરે પ્યારો, 100 સલામ. આપણે ખૂબ ખૂબ અભિનંદન. અને મને વિશ્વાસ છે કે હેકાથોન જન ભાગીદારીનો એક ઉત્તમ પ્રયાસ છે. સૌ કોઈ એને મદદ કરશે, સૌ કોઈ એને પ્રોત્સાહિત કરશે. અને અમારી નવી પેઢી, કોલેજમાં ભણનારી પેઢી, મોબાઈલ ફોન પર દુનિયા સાથે તાત જોડનારી પેઢી, કોમ્પ્યુટર પર દુનિયાના ખેલ ખેલનારી પેઢી રાજકોટના ભાગ્યને બદલવા માટે આ હેકાથોનનું કામ કરશે, એનો મને પૂરો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, આજે આજી ડેમમાં પાણી જોઈને કોને આનંદ ન થાય. એ આનંદની અનુભૂતિ સાથે લીલુંછમ સૌરાષ્ટ્ર જોઈએ એટલે મન કેટલું પ્રફુલ્લિત થઈ જાય. એ દિવસની યાદ સાથે હું ફરીવાર રાજ્ય સરકારનો આભારી છું કે સૌની યોજના જે શંકાઓના વાદળોની વચ્ચે એને જન્મ લીધો હતો, આજે સફળતાની સીડીઓ ચડીને આપણી સામે ઉભી છે. એ પાણી એનો વિરોધ કરનારા પણ પીનારા છે. અને આ નર્મદાનું પાણી, આ પાવન પાણી, પરમાત્માના પ્રસાદ રૂપ આવેલું પાણી, એ આપણા ભાગ્યને પણ બદલે એવી શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. માં નર્મદા આવ્યા આજી, રાજકોટ વાસીઓ